બનાસકાંઠાના દાંતા તાલુકાના માળ ગામમાં શાળાના બાળકોને અપાતું દૂધ રસ્તામાં ફેંકાયેલું મળી આવતા સવાલો ઉઠ્યા છે। માળ પ્રાથમિક શાળામાં આશરે 205 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને પૌષ્ટિક દૂધ આપવામાં આવે છે। શાળાના આચાર્યના જણાવ્યા મુજબ અઠવાડિયામાં એક દિવસ દૂધ શાળામાં આવતું નથી અને ગ્રામજનોએ અગાઉ પણ દૂધ રસ્તામાં ફેંકાયું હોવાનો આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે દૂધ જંગલમાં કોણે ફેંક્યું તેની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ શિક્ષણ વિભાગ સમક્ષ માંગ કરી છે। ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી એવી સમસ્યા ઘણી વખત બનેલી છે। અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે। અને આજે પણ આ સમયમાં 13/8ના દૂધ ફેંકી દેવામાં આવેલું છે। તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને, એટલે કોઈ ચેકિંગ આવે ને એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે। એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે। અમારું દૂધ એટલું કહેવાનું એ જ છે કે આ અમારી એવી સમસ્યા છે કે દૂધ જે અમારા સ્કૂલ આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી। તો તેના માટે અગાઉ આવું ઘટના બનેલી ખરી? એટલે આવેલું નહીં, પણ હું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું। અગાઉ પણ એવી ઘટના કોઈ બનેલી ખરી? ના, રોજે રોજ આવે? અમુક પર નહીં આવતું, અઠવાડિયામાં એક દિવસ તો ના જ આવે। અઠવાડિયાની એક દિવસ નથી આવતું? આજે આવેલું ખરું? આજે નહીં આવ્યું। આજે નથી આવ્યું? ના, સ્કૂલમાં બાળકો કેટલા? બાળકો હાલ તો 200